ગારિયાધાર તાલુકામાં ચકચારી ઘટના 21 વર્ષીય યુવાનનું મરણ આપઘાત કે હત્યા। સારવારથી વધુ સવાલ ઉભા કરતી એક ચકચારી ઘટના ગારિયાધારના નાની વાવડી રોડ વિસ્તારની વાડીમાં બની છે। અહીં એક યુવાને ગળે ફાંસો ખાઈ ગયેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મૃતક યુવકની ઓળખ દામનગરના રાવડા ગામના પ્રકાશ ધીરુભાઈ બધેલા ઉંમર વર્ષ 21ની તરીકે થઈ છે। પ્રથમ દ્રષ્ટિએ કેસ આપઘાતનો લાગે છે, પરંતુ પરિવારજનોનું માનવું છે કે તેની હત્યા કરવામાં આવી છે। યુવાનનો મૃતદેહ ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાંથી તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો। આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે કે ડેડ બોડી ખાનગી હોસ્પિટલમાં કોણ લાવ્યું। ઘટનાની જાણ થતાં પરિવારમાં દુઃખની લાગણીનું મોજું ફરી વળ્યું છે। પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવતા પોલીસની કામગીરી વધુ ગતિશીલ બની છે। હાલ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। મારું ગામ રાવડા, મારું નામ ધીરુભાઈ નારાયણ। શું ઘટના બનવા પામી છે? ઘટના કાલ છોકરો આવ્યો હતો પૈસા ઉપાડવા, પછી એ અહીં પૈસા ઉપાડીને ઘેરે આવ્યો નહીં, એટલે એ ભાઈ અતુલભાઈનો ફોન આવ્યો મારી માટે કે તમારો છોકરો ગળાપાવ ખાઈ ગયો। પછી અમે અહીંયા આવ્યા એટલે અમને લાશ દેખાડી ગોકુળમાં, ત્યાં સરકારીમાં નહોતી, ગોકુળમાં સીધી હતી। એટલે ગોકુળમાંવાળાએ શું કીધું કે ભાઈ મહિયાત અહીંયા આવ્યું હતું, ને એ ભાઈ એમ કહેતા હતા કે અમે જીવતી લાશ લાવ્યા હતા। એ ડૉક્ટરે એમ કીધું કે અમે અહીંયા લાશ આવી હતી, જે ભાઈ લાવવા વાળો છે એમ કે છે કે અમે જીવતો લાવ્યા છે, રાતે અમે અહીંયા આવ્યા એટલે મેં કીધું કે ભાઈ મારે અહીંયા પીએમ નથી કરાવવાનું, મારે ભાવનગર પીએમ કરાવવું છે। તો પોલીસવાળાની સર્ટિફિકેટ લઈ અને પીએમ કેમ કરી નાખ્યું? અમારી મંજૂરી વગર કેમ કરી નાખ્યું? એને કોઈ વસ્તુ કીધી નથી કે અમે પીએમ કરવી છે, આ પીએમ કરીએ છીએ। એ આ 4 વ્યક્તિને મૂક્યા હતા એને પણ કીધું નથી। તમને એવું લાગે ને તો તમારે અમને કે બે હોલદારોના ઉભા એમને પૂછી લો, 2 500 લાવીને કે અમને સહી કરાવી લો। તમે આગળ શું આ ઘટના બની છે? એમાં ઘટના પૂરેપૂરી કે બનાવેલી છે। શું બન્યું છે? મર્ડર કેસ છે, આમાં નથી અંદર આખો ગળા પાવો બે તો ભોવડો લાગી જાય, ભોવડો નથી મારું ઘર છે, મારું બહાર છે, બધું છે। મારા છોકરાને ગળા પાવો જ્ઞાન નો ખાય, અને એ માણસ ગળા પાવો ખાય, અને એ માણસ અને ગળા પાવો ખાઈ ગયો એનું કારણ શું છે? હું એ વિનંતી માંગુ છું। રાવડા ગામના વતની છે, રાવડા ગામના વ્યક્તિ છે, અને મારો છોકરો ગેરહાજરમાં આવ્યો અને અતુલની હારે રહે, અને અતુલ હારે હતો અને ગળા પાવો ખાઈ ગયો છે છોકરો। હું